બ્રહ્મચારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી હતી, પ્રભુ ભજવા દેહ તો ધેરો છે, પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા જેવા છે, તે ભગવાનને વરવા દેતા નથી એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું છે, રૂકમણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલાજી, વરુ તો ભગવાનને વરુ નીકર જીભ કરીને મરવું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરવું એમ બોલ્યા. ને આજ તો મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે, તોય ભગવાનને મૂકીને બીજાને કેમ વરાય છે? ત્યારે સ્વામી બોલ્યા, જે આપણે ભગવાન વરવા દેહ ધેરો નથી, ને રૂકમણીએ તો ભગવાનને વરવા દેહ ધેરો હતો, ને આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી તો નિસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપ છે. ત્યારે પૂછ્યું, જે આ દેહ મૂક્યા પછી કેવું થવાશે? ત્યારે સ્વામી બોલ્યા, જે વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપ છે. ભગવાન ભજવા દેહ ધેરો છે, પણ પંચ વિષય છે, એ કોઈ રીતે કથ્થો છાણતા નથી. પેલું સ્વામી નામ પેલું સહજ છે, પણ આપણે માટે એ બોલવું કઠણ છે. પ્રભુ ભજવા દેહ તો ધેરો છે, સાચું છે. એના માટે તમે જન્મ લીધો ભજવા જ ના રે ના, આ તો સાઈડની વસ્તુ છે, સાઈડની વસ્તુ છે. હમણાં અહીંયા 10 થી 11 કથા રાખી હોય કોણ આવે? આ તો તમારો જે ફાજલ સમય પડે છે એનો ઉપયોગ કરી તો તમે ભગવાન ભજો. ફાજલ સમય. બાકી આ પુરુષો રાત્રે જુવાનિયા ધૂનમાં આવે, પણ એનો દિવસે વારો રાખ્યો હોય તો હમ ખવાય આવે કોઈ? અને એક એમ પાછો 2 મહિને 1 મહિને વારો હોય, એટલે 2 મહિને 2.5 કલાકનો, એટલે બહુ વાંધો નથી આવતો. એટલે એમાં વાંધો આવતો તો કે એ તો કઈ મેળ નહીં ખાય. અને ઓલા પણ ધંધામાં હારો હારો કિંમતી હોનામૂર જેવો સમય છે એ ક્યાં વાપરવાનો? ત્યાં. અને અહીં તો હાલો બ્રહ્મસૂત્રમાં જાય, કારણ કે 8મ ઉપર 2 દી કારખાના રજા હોય ને, એટલા માટે એમ. કથા હારી છે એટલે કઈ એવો મોહ નથી થયો. આ તો સમય ફાજલ પડે છે એટલે આપણે ઉપયોગ કરી લઈએ છીએ એમ. પણ મુખ્ય સમય તો ક્યાં વાપરવાનો? ત્યાં. કારણ કે એને માટે જન્મ છે ને, કે આને માટે થોડો જન્મ છે કઈ? આપણે 12 ગામ ગયા હોય ત્યાં નક્કી કર્યું કે આ કામકાજ કરવા જવું છે, પણ એમાં જો થોડુંક સાઈડ કામ હોય ક્યાંય જાય છે કરતા આવી એમ. કદાચ વેલા મોટી બસ થઈને સમય ન રહ્યો તો મુખ્ય કામ પેલા કરીને ઓલું તો થયું કે ન થયું. જો સમય રહ્યો તો થયું, સમય ન રહ્યો તો ભગવાન ભજવાનું આપણે કે ઠેકાણે રાખ્યું છે? જીવનમાં સમય રહ્યો તો હમણાં ઋષિકેશ શિબિર કરવી છે તો કે દિવાળી ઉપર રાખો એમ, વેકેશન પડે ને, વેકેશન હમણાં રાખી હોય તો 1 દિવસ લઈ જવા છે ને તો હાકલા પડકારા નગારા તગારા બધું વગાડશું ને તો માન મેળવશે. ચાલુ દિવસ કાઢવો ને
હા, ઇમ્પોર્ટેડ સમય કાઢવો ને એટલે વાર મોંઘો બહુ પડે. પણ આ તો શું લખે છે? પ્રભુ ભજવા દેહ તો ધીરો છે. શેના માટે દેહ ધીરો છે? ભગવાન ભજવા માટે આ દેહ ધીરો છે. આપણે ધીરો નથી, આપણને મેળો છે એમ લખો. આ ભાષા બદલાવાની છે. આપણે ભગવાન ભજવા દેહ મેળો છે. આપણે 84 લાખ અવતારમાં બધા કામકાજ કરવા માટે છે. 84 લાખ અવતારમાં કીડીથી લઈ ગરુડ સુધી જો એટલે શું કરે? આખો દી પેટ ભરવા માટે દોડામ દોડ થયા, મૈથુન માટે દોડામ દોડ થયા, પોતાનો એરિયો હાંચવવા માટે ફાઇટિંગ કરે. એક જ્યાં શેરિંગ કૂતરો રહેતો હોય ને બીજું આવે તો, જ્યાં ચકલાએ માળો કર્યો હોય ત્યાં બીજું આવે તો કેમ? પોતાની સુરક્ષા એમ. એમાં ને એમાં 84 લાખ અવતાર છે. ભગવાન નક્કી કરે મારા સુધી પહોંચવા માટે આમાં એકેય ઉપયોગમાં નથી આવે. બધા ઘીલાના માર્ગ છે બધા. એના માટે ભગવાને સિલેક્ટ કર્યો, મનુષ્યનો દેહ આપ્યો છે. શું છે? ભગવાન ભજવા માટે મનુષ્યનો દેહ આપણને આપ્યો છે. પણ આપણને ખબર નથી. પાછી આમાં કેટલાક છાત્રાલયમાં છોકરા મૂક્યા હોય ને એ મારા ભણે જ નહીં, ખાલી ઉછરે. શું કરે? ઉછરે, મોટા થઈ જાય, ભણે નહીં. એના બાપે પૈસા ઉછીના લઈને મહેનત કરીને ગમે ત્યાંથી ક્યાંથી જગ્યા કરીને એને મૂક્યો. મોટે કોડે કે મોટે ઉપાડે મૂક્યો તો ખરો, પણ ઓલાને અક્કલનો છાંટો નથી, ભણે જ નહીં. ભગવાને આપણી ઉપર કરુણા કરી ભરતખંડમાં સત્સંગમાં જન્મ તો આપ્યો. ભગવાનને એમ થયું કે આવડો ભજન કરીને મારા સુધી પહોંચે, સંસારના બંધનથી છૂટે. મારો એવો ભણે, એવો સ્કૂલમાં ભણે, સત્સંગની નેહળમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પાઠ ભણે, LLB થાય. પણ આવડો આ ભણે, એ નાસ્તા પાણી કરે, રવિવારે ડબરો લઈ આવે, પૈસા વાપરે, લેર કરે. આપણે સત્સંગની પાઠશાળા શું કરીએ? લીલા લેર કયો ને, મનુષ્ય દેહ પામ્યો છે. આમાં પ્રવેશ નથી મળતો ને એ બધા રાતની હળિયા પાટી હજી થયા છે, હજી હળિયું કાઢે છે. સામે જગ્યા થાય તો કહેજો, જગ્યા થાય તો કહેજો. એમ ઓલા બધા હજી અઠવાડિયે આવે જગ્યા લેવા માટે, પણ આવડવા ભણતોય નથી, જગ્યા ખાલી. દેવતાઓ પ્રાર્થના કરે છે કે અમારા પુણ્ય બાકી હોય તો ભરતખંડમાં, સુરતમાં, વેરડોડ ઉપર નારાયણ મુનિ સોસાયટીમાં જન્મ. હા, એ તો કઈ જન્મ ન થાય. ગુરુકુળમાં તો કઈ જન્મ તો ત્યાં જ લેવો પડશે. જન્મ તો ત્યાં જ લેવો પડશે, પછી ભલે વિવાહ આવે એનો વાંધો નહીં, પણ જન્મ તો ક્યાં માગવો પડશે? અહીંયા. પણ નારાયણ મુનિ સોસાયટીમાં જન્મ માગે સાધુ તો નહીં થઈ શકે, કારણ કે નાનપણથી આ ના બધું જોવે ને એટલે એને બહુ કઈ ઓલું ન લાગે, આકર્ષણ ન થાય. સાધુ તો નહીં જ થાય એમાંથી. આખો જન્મ લે થાય કદાચ એમ કે થાય સાહેબ? ન થાય. નાનપણથી આમાં નામાં ને એટલે એને તો નવીન ન લાગે ને, એ તો એ છે. પાદરના તીરથ નો કઈ મહિમા ન હોય. ગામને ગોવિંદ્ર ગંગાજી નીકળતા એ કઈ મહિમાથી નાવા ન જાય, ધબાકા મારવા જાય, પણ કઈ મહિમાથી નાવા જાય? ડબલા ભરે. પંચ વિષય છે તે દમઘોષના દીકરા જેવા છે, તે ભગવાન સુધી પહોંચવા ન દે, ભગવાનને વરવા માટે છે. પણ દમઘોષનો દીકરો શિશુપાળ એ આડો પડે. તે આપણે ભગવાન ભગવાનના ઊંડા ઊંડા સંકલ્પ તો છે, દૈવી ભાવ છે, એટલે મનમાં ઊંડો સંકલ્પ તો છે કે જગતમાંથી છૂટીને ભગવાન ભજવા છે. પણ દમઘોષના દીકરો હે ને, હા, એ નડે એટલે આપણો વાંક નથી. આપણો વાંક છે કે નડે હે?
રૂકમણીને જો ખરેખર ભગવાનને વરવું તો દમઘોષનો દીકરો ઉડી ગયો વચ્ચે ભગવાનને પામી ગયા. જો આપણે ખરેખરો આશય છે તો એની તાકાત નથી કે આપણને રોકી શકે. કારણ કે આપણું કાંડું કોના હાથમાં હોપીએ છીએ? પરમ પિતાના હાથ. પણ આવો ઈશક ક્યાં? બાકી તો જીભ કરડીને મરી જાવ, બાકી બીજાને તો નહીં જ વરું. આવો ઠેરાવ ક્યાં છે? આપણે સેજે સેજે ભજાય તો ભજવા. મારે કીધું ને કાયર અને શુરવીર. શુરવીરને તો નિશાન લેવા સિવાય કોઈ સંકલ્પ જ નથી, અને કાયરને તો હજારો સંકલ્પ લખ્યા મહારાજે, હજારો સંકલ્પ. એવું થાય ને તો આપણે હવની વાહે રહેવું અને બગલમાં ઘાસની કોળી નાખીને જવું. એવું લાગે આગળથી તો વાહેથી મોલ પબારા. અને એમ કરતા જો પકડાઈ ગયા ભીંમાં આવી ગયા તો બગલમાંથી ઘાસની ગોળી કાઢી અને મોઢામાં રાખી તેરી ગૌ હું મને દોઈ લે, તેરી ગૌ હું. આવા સંકલ્પ લઈ નીકળ્યો. એ હું જીત કરે મનમાં એમ છે જીતી જાવ તો લૂંટી લેવું, નહીં તો પછી પાછળ રહેવું એવું લાગે. આ શું કરે આ પૃથ્વી પર? પણ રૂકમણીનો તો સંકલ્પ હતો ભગવાન કૃષ્ણને જ વરવું છે. શેને લઈને સંકલ્પ ઉઠ્યો એને? ભગવાનના ગુણો, ચરિત્રો, સામર્થ્ય, લાવણ્યતા બધું શ્રવણ થયું, સાંભળ્યું, એને લઈને કોળ જાગ્યો. આપણે આ કથા શું કામ સાંભળીએ છીએ? મહારાજનો મહિમા સાંભળતા 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 કોઈક દીક જીવમાં એમ થાય કે ઓહો, આવા મોટા મહારાજ, આવા દયાનો સાગર. આપણે તો એ મહારાજને જ વરવું છે. આ શ્રવણ કરતા કરતા આવો કોળ થવો જોઈએ. આપણને થાય છે કે નહીં પછીની વાત છે. સંતો થકી શું કરવું? તો કે ભગવાનનો મહિમા સાંભળવો. કારણ કે એ મહિમા સાંભળતા કોક દીક મનમાં એને પામવાની ઈચ્છા થાય. અનંત મહિમા સાંભળીને ક્યારેક મનમાં ઈચ્છા થશે. ઓલા નડિયાદના સાધુ ન થયું, સંસારમાં શોભે એવો રૂડો રૂપાળો માધાની માં જેવો છે, બોલો. તે મનમાં થઈ ગયું સાંભળી ન તરત, હા હું તો સંસારમાં શોભ્યો છું. શોભ્યો લ્યો હાથમાં ઠૂઠું રાખીને. આપણને જયારે મહારાજનો મહિમા સાંભળતા સાંભળતા કોડ થવો જોઈએ ને કે હું અહીંયા શોભતો નથી આ સંસારમાં, મારે તો ન્યા એના ખોળામાં બેસવું છે. આ ધ્રુવજીને આવું થયું. લો ધ્રુવજીને એનો જ ભાઈ અપરમાનો એ બાપના ખોળામાં બેઠો. તો આ છોકરાને એમ તો થાય ને કે હું બાપના ખોળામાં બેહું. જેવા બેહવા ગયો ત્યારે સુરુચિએ મેણું માર્યું. કારણ કે ધ્રુવજી સુનીતિના દીકરા હતા અને આ સુરુચિ, સુરુચિ એટલે વાસના. હારી પેઠે વાસના ભોગવવાની ઈચ્છા. રુચિ એટલે વાસના, સુ એટલે સૃષ્ટુ એટલે હારી પેઠે, એમ એવો અર્થ ત્યાં લેવાય. પ્રકરણવાજ અર્થ લેવાય, કે લાગડ હરખો અર્થ ન લેવાય. આમ તો શાસ્ત્રોમાં દુર્યોધનનું નામ સુયોધન લખ્યું છે, હરખી રીતે બાંધનારો. એમ શું એટલે સારું નહીં, હારી પેઠે એમ. યોધન એટલે બાંધનારો એમ. એટલે બાંધેડું એમ નામ કહેવાય સુયોધન. મૂળ નામ સુયોધન હતું, પણ એવો કલાટ નીકળ્યો એટલે પછી થઈ ગયો એમાંથી દુર્યોધન થઈ ગયું. આપણે જો હકણા નહીં આલીએ તો પછી હયાતીમાં તો કોઈ નહીં કે, પાછળથી પછી શું કહે? હા, તો બાપના ખોળામાં બેસવા ગયા તો સુરુચિએ મેણું માર્યું. બેસતો હેઠો, તારે એ ખોળામાં બેસવું હોય તો મારે પેટે તારે જન્મ લેવો પડશે, પછી જ તું ત્યાં બેસી શકીશ. બાળકને કોડ તો હતો પણ મેણું લાગી ગયું, શબ્દ અડી ગયો. શબ્દ તો બહુ બળવાન છે. ઓલું ઝેર કાનમાં
મોઢે પીધું હોય ને એ તો એક વાર, પણ કાનમાં રેડેલું ઝેર તો જન્મો જન્મ સુધી હાલે, નો છૂટે. રૂકમણીએ મનમાં સંકલ્પ કર્યો વરવું છે તો એને જ વરવું છે. મુક્તાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો એવા ગુરુને પામીને ઈશ્વર સુધી પહોંચવું છે તો કેટલી યાત્રા. યાત્રા એટલે કે હાલવું જ યાત્રા ન કહેવાય, કઈ જીવનની યાત્રા. યાત્રાનો અર્થ સુખ દુઃખ કષ્ટ ભૂખ તહ સહન કરવા એનું નામ યાત્રા કહેવાય. તો આને માટે સહન કરવું ને મોક્ષની યાત્રા કહેવાય. ભગવાનને પામવા માટે શારીરિક કષ્ટ સહન કરીએ, માન અપમાન સહીએ, જગત થકી પાછા વળવાની પણ યાત્રા છે. તો મુક્તાનંદ સ્વામી જોત ખરા, ક્યાં નવેળામાં ઉભો ઉભો વરસાદના ટીપા પડે, ઘોર અંધકાર, જૂના વખતના નવેળા, હાંડલાના ઠીકરા જ પીડ્યા હોય ને, અને બધા હરફના રહેવાના ઠેકાણા અહીંયા હોય, કારણ કે ઉંદરડા અહીંયા હોય ને એટલે હરફ ન્યા રે. ત્યાં કાન મૂકી મૂકીને કથા સાંભળે જોત ખરા. આપણે માયકના ભૂંગળા રાખી તોય નથી કરતું અંદર, જોશથી ગાઈએ. જો કોઈ રીતે જાતું હોય અંદર તો, પડદા એવા જાડા થઈ ગયા હોય ને તો શબ્દ આપણે ઉથડકીને પાછો પડે. મજબૂતાઈ છે ને, એક મજબૂતાઈ ન કહેવાય. સત્સંગમાં મજબૂત અંગથી રહેવું એમ. સ્વામીનો ખપ. છેવટે ઓલા બાવાએ તુલસીદાસજીએ ન્યાય ફરિયાદ કરી, મુક્તાલા રામાનંદ સ્વામી પર ત્રાગા કર્યા. સ્વામીને એમ હા ગામ ગુરુ છે, મારો ઉપાધિ કરશે, આપણે વીવ જવું. કારણ કે સંતો કજિયાથી કાયર હાચા, બાકી ઓલાને કાયમ બાંધવા જોઈએ, બાવાને કાયમ બાંધવા જોઈએ, નત ઉઠીને બાંધવા જોઈએ. એનું નામ બાવો કહેવાય. શું કહેવાય? હા, શાંતિ ચાહે એનું નામ સંત કહેવાય. શાંતિમાં રે અને અન્યને શાંતિ આપે. અને ઓલો અશાંતમાં રે અને કાયમ અશાંતિ આપ્યા જ કરે, કાયમ અશાંતિ આપે. ફૂલ છે એ પોતે સુગંધિત છે અને અન્યને સુગંધ, દીવો પોતે પ્રકાશિત છે અને અન્યને પ્રકાશ આપે છે. તો આપણે સંત હશું કે નહીં? ઘણાને તો પાડોશી એમ કે આ ભગત થોડાક દી બહાર જાય તો નિરેતે રહી. બોલો, એ ભગત કહેવાય? આગથી બહાર જાય આ ભગત હમણાં તો નિરેતે રહી, એમ આ ભગત નો કહેવાય. બીજાનો અપરાધને પીને શાંત રે. આપણે એમ કે પણ એ હખણો ન રે શું કરવું? એ હખણો ન રે પણ આપણે હખણા રહીએ તો આપણી નંદ સંતો શાંત રહ્યા કે નહીં? કે વાંક કાઢ્યો ને? હા, અમારે કઈ મારવું નતું પણ એ મારે શું કરવું? હા, ધોબી ધોબી, બીજું શું? શાંત રે અને શાંત પમાડે, વેહ વેહ ન કરી. અને બાવે બાવા ભેગા થયા હોય તો સત્સંગમાં ક્વોલિટી છે કે નહીં? છે. રસોઈ બસોઈ દેજો, કુસ્તી જામે, બળિયા થાય ને. નિષ્ફળાન સમય ના પાડી છે, એને જમાડીએ તે પણ જાય, ખાધું ખાલી જગ્યાએ હરામી લખ્યો. નિષ્ફળાન સ્વામી શું લખ્યું? ખાધું છે હરામીએ. જો કારણ કે તમે જે હરફ ને દૂધ પાવ પણ ઝેર જ વધતું જાય છે. તમને એમ થાય કે હરફ રાખીએ એક બે તો ઘરમાં ઉંદરડા તો ઓછા થાય નહી, સારું નહી. પણ ઉંદરડા થઈ રહે પછી કઈ થોડા ભૂખ્યો રહે. પછી આને ટટકારશે. બે પગવાળા ઉંદરડા આટા મારતા ને છોકરા, એને ટટકારશે. એટલે ખૂબ રસોઈ દેવી એટલે જામે એમ છે ને, દોષ વધે એટલે ના પાડી. જમાડીએ એ પણ જાય.
રૂકમણીએ નક્કી કર્યું તો આવ્યા. મુક્તાનંદ સ્વામી નક્કી કર્યું તો અંતે પહોંચ્યા. તો બાવાના ત્રાસથી રામાનંદ સ્વામી તો બંધિયા ગામ જતા રહ્યા. પણ જાતા જાતા મુકુંદાસ કે સ્વામી મારે આવવું છે. તો કે એમ નહીં, અમે આમ જાય છે ત્યાં આવજે. ત્યાં ગયા તો કે એમ નહીં, તો રજા લઈએ જા. અને એ રજા લેવા માટે કેવું કર્યું હતું ખરા, આબરૂના કાંકરા ગાંડા થયા. પછી તો કે એમ નહીં, તારી ઘેરેથી હું રજા લઈએ જા. બીજે ગાંડું થવું હેલું, પણ જ્યાં આપણે આજુબાજુમાં આપણા ઓળખીતા સંબંધી આ બધું હોય ત્યાં ગાંડું થવું બહુ કાઠું, બહુ કાઠું. જ્યાં ઓળખતા ન હોય ત્યાં બહુ વાંધો ન આવે, પણ જ્યાં આપણને ઓળખતા હોય ત્યાં તો આપણે કેટલા ડાયા રહેતા હોય. મોભો પડતી જ હોય ને, ઓલો મોભો હોય ભગતપણાને મોભો પડતા હોય. એમ તમે અહીંથી ઓરિસે ગયા ત્યાં બજાર પડી ભજીયાને પડી ખોલીને ખાવ કોણ બાપુ છે? પણ અહીંયા ભગતની વચ્ચે ખાવું હોય તો એમ થાય કે બધા ભગત જોવે છે, મને ભગત ચણાની છાપ છે મારી પાસે. 4 ભાઈ બીડીની છાપ નથી એમ, મારે કેવી રીતે ખાવું એમ. છતાંય મુક્તાનંદ સ્વામી ગાંડા થઈને કેટલી યાત્રા વેઠી 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 નક્કી જ કર્યું હતું ને કે આ દેહ શેને માટે છે? ચરેલા તાણવા નથી, કુવામાંથી પાણી ઉલેચવા નથી, રસકો પાવા માટે નથી. એમ કુવા હાલી હાલી, પણ મહારાજને પામવા માટે છે. યાત્રા પૂરી કરી અંતે સહજાનંદ સ્વામીના ચરણોમાં પહોંચ્યા અને છેલ્લે બોલ્યા ને, વાલા નૈણા તણું ફળ આજે મુજને આપો રે. અત્યાર સુધી જન્મ અહીંયાથી આંખ્યું હતી પણ ક્યાંય જોયું નથી. કારણ કે તમે ખેતરમાં આટા મારતા, ગદપમાં આટા મારે ત્યાં કોળી ભરીને ખાઓ કેમ? જાહેરના ખેતરમાં આટા મારતા ત્યાં શું કે લોથો તને ખાવા મળો તરત નહીં ખાઓ. આખા ખેતરમાં આટો મારો પણ ક્યાંય મોઢામાં નાખો નહીં કઈ. અને ત્યાં આટો મારીને બપોરે ત્યાં આવો અને એમાં ભાત આવ્યું પછી પલોઠી વાળીને ઝાપટો ને. એટલે અત્યાર સુધી કેમ ખાતો નતો? બકરા સડતા હતા, ભેહું સડતી હતી, બળદિયા સડતા હતા, તું કેમ આટા મારતો હતો? કે મારો ખોરાક નહોતો એટલે. પણ ભાતનું મોઢું થાય તો પછી ખાય કે ન ખાય? તોય ન ખાય. કેમ? તો ભગવાનનો ભગત રાહ જોતો હતો. રસ્તામાં ઘણું આવ્યું પણ ક્યાંય કરતા ક્યાંય કોળિયો ભેરો નથી. એટલે જયારે મહારાજ મેળ્યા ને ત્યારે પછી શરૂ કર્યું, વાલા નૈણા તણું ફળ. અત્યાર સુધી ક્યાંય મારા નેત્રનું ફળ માનતો નતો. તરસો થયો અને દરિયો મળી ગયો આખો, પણ પીએ અને પીધું હોય તો રે પીએ, પણ અને કદાચ પીધું હોય તો પીવે જ નહીં. કારણ કે એમાંથી આચમન પણ ન લે. તરસ ગમે એટલી હોય તો એમાંથી ન પીએ. કારણ કે આ તો ભાઈ જહાં દેખું તહાં જલનિધિ ખારા. આપણે અંતરની ભૂખ સંતોષી છીએ કે નહીં? દેહ નિર્વાહ જુદી વસ્તુ છે, પણ અંતરાત્માની ભૂખ ક્યાંય સંતોષીએ છીએ કે નહીં? તો આપણે ખોટા. રસિક ભક્તિ ખોટી. આખું વચનામૃત લખ્યું છે, સ્વપ્નામાંય ભોગ દેખાય છતાંય ક્યારે લલચાય નહીં, ઈચ્છા જ ન થાય તો એ રસિક ભક્ત સાચો. જાગ્રતમાં કે સ્વપ્નમાં ક્યારે ભગવત સ્વરૂપનો આનંદ મૂકીને બીજા આનંદમાં જો ડૂબો, ભલે સંસારમાં રહ્યો, બધું કરો, નાટક કરો, ભજવો, ગમે તે વેહ ભજવો, બાપનો રોલ ભજવો, કાકાનો રોલ ભજવો, હા હરાના રોલ ભજવા, વાંધો નહીં, પણ રોલ ભજવા. પણ એમાંથી આનંદ લૂંટવા પ્રયાસ ન કરવો. આપણો અંતરાત્માની તૃપ્તિ તો ક્યાં થશે? ત્યાં થશે. આત્માનંદ સ્વામીના શિષ્યા અને રામાનંદ સ્વામીના તો ગુરુભાઈ ગંગામાં. ગંગા માતા મૂળ આત્માનંદ સ્વામીના શિષ્ય, રામાનંદ સ્વામીના ગુરુભાઈ થાય ને. ગુરુ બેન કે ભાઈ કે શું કે. અને છેલ્લે મહારાજ પાસે પણ આયુષ લાંબી ડોશીમાં. એટલે આમ તો ભાઈ મહારાજ તો એવડા મોટા ઠેઠ આત્માનંદ સ્વામીના શિષ્ય, એટલે વચ્ચે પેઢી વહી ગઈ આખી રામાનંદ સ્વામીની. અને પછી મહારાજ એના શિષ્ય તરીકે આવ્યા એટલે બહુ નાના ગણાય. એટલે કાયમ દીકરો કે
દીકરો. પછી તો અમુક જણે કીધું કે ભાઈ તમારે દીકરો થોડો કહેવાય ભગવાનને. મહારાજ કે નહીં, અમને દીકરો કે આમાં અમને આનંદ છે. પણ છતાંય ભાવ કેવો મહારાજ નો. આટલી યાત્રા સદગુરુની ખેડી ખેડીને છેલ્લે મહારાજ મેળવી ગયા. કેવો ભાવ! મહારાજ માં ભેગા હાલે પણ સગડી ઉપર ચાલુ રસોઈ કરતા. અહીંયા રસોઈ કરીએ તો મહારાજને 2 કલાક ભૂખ્યું રહેવું પડે ને. તમે જેમ ગામડે હોય સંતો હમણાં સીધું લઈ આવું, 11 વાગે પૂછવા આવે સ્વામી કે સીધું સામાન, તો કોઈ એવું નથી, લઈ આવું લ્યો. અને 1 વાગે સીધું લઈ આવો, રસોઈ શરૂ થાય. પોહાય ત્યારે ખાય. ગંગામાને એમ કે ન્યાર રસોઈ કરીએ અમે ગામ તો મોડું થઈ જાય ને, અને અહીંથી ટિફિન લઈ જાય ટાઢું થઈ જાય. હાલતા હાલતા રસોઈ કરીને મહારાજને જમાડતા જાય. બોલો, કાલ સાંજે વાત કરતા તો મેં કીધું મહારાજ છતાં નખે ફોલી અને ચોખ્ખા લઈ ગયા. મેં કીધું કાયમ કથા કરે રાખીશ કેટલા વર્ષથી, એકવાર આપણે અખતરો કરીએ. આ વખતે ગુરુ પૂર્ણિમા જાય ને તે ગુરુ માટે આ વખતે ફોલીને લઈ જાય. પણ કોણ ફોલી દે કહેવાય? કોણ ફોલી દે? ટાઈમ છે? છે અખતરો કરી આ વખતે. કમો ક્યાં મળે? કે નહીં સ્વામી તમે ગોતી આવો ને અમને આપજો એટલે ફોલ દેવું. જીવનમાં અમુક ઉછાળા હોય છે, એનો જે કાયમી આનંદ હોય છે. અમુક ઋષિકેશ વખતે જે સ્વામી ભેગા હતા શિબિરમાં, અને એ વખતે અમુક અમુક સ્વામી સાથેના પ્રસંગો આમ જરા સંભાળીએ ને તો આપણા હૃદયમાં ભક્તિનું આમ ઉછાળો આવી જાય તરત. ખાલી સ્મરણ માત્રથી. દર્શનાકારમ સ્મરણમ આવું લખ્યું છે. દર્શનાકારમ એ સ્મરણ દર્શન તુલ્ય લાગે આપણને. સ્મરણ માત્ર પણ દર્શન તુલ્ય લાગે છે. એટલો બધો આનંદ હોય છે. પણ ભાવ ભક્તિ જાગી હોય ને એ તક તો ક્યારેક જ જાગે છે આપણને. અને એ તક જાગે ત્યારે અણશીખ્યા ઉઠાવ કે નહીં. એ તમારા દીકરાઓ પરદેશ રહેતા હોય, દીકરાને ઘરે દીકરો ત્યાં જન્મી ગયો હોય, પછી દેહમાં આવે અને 1.5 વર્ષનો દીકરો દાદાના ખોળામાં આવી જાય અને જો ત્યારે દાદાનો એ અણશીખ્યા સહજ છે ને, વાત્સલ્ય ભાવ પ્રગટે છે. એને કેવું પડે દાદા આમ ચુંબન કરજો, આમ બકી લેજો, આમ ઉછાળજો, આમ વાલ કરજો. 1 કલાક તમે જો તો વિડીયો ઉતારવા જેવું દ્રશ્ય હોય. બોલો, દાંત મોઢામાં ન હોય પણ આવું મોઢું પોળું કરો જાણે કે હમણાં છોકરાને ગળી જાય. સહજ વાત્સલ્ય ભાવ છે દાદાના, અને હોવું જોઈએ. સહજ ભાવ છે મહારાજ પ્રત્યેનો ભાવ. અને મહારાજને પોતાના ભક્તો પ્રત્યે એવો જ ભાવ કાયમ રહેતો. સુખ દુઃખના પ્રસંગમાં જો મહારાજ કેટલા ઉતાવળા થઈ જતા, અને કેવા પોતાનું ઐશ્વર્ય છૂટું મૂકીને પોતાના ભગતની સુરક્ષા કરે, વાલ કરે. ભૂખ્યો હોય તો ઠેઠ મોઢામાં કોળિયા દે આવે. ઠેઠ મહારાજ અંતરિક્ષમાંથી પ્રગટીને કોળિયા દે આવે, અંતરિક્ષમાંથી પ્રગટી એનું ખાઈ આવે, એને હુવડાય આવે. એટલા કામ કરે. કોઈના દિલમાં કોઈ પ્રકારનો સદભાવ હોય તો મહારાજ એને પોષણ આપે, ફળ લાવી દે. મહારાજે પ્રાણીઓની ભૂખ સંતોષવા માટે કેટલું બધું રેચ્યું જોવા ને. કબૂતરા, ચકલા, કૂતરા, ગધેડા, ઊંટિયા, ફૂટિયા, માણા, આટલા બધા ઘણા છે ને. આટલો બધો વસ્તી વિસ્ફોટ થાય છે તો ભૂખ્યા મરશે. મરે? ભારતની વસ્તી સ્વરાજ વખતે 30-35 કરોડની હતી. લો આજ કેટલી થઈ ગઈ? તો ઓહો ના, લાંબા લાંબા ભાત ખાઈ છે. ખાતા કોણ ભૂખ્યો છે? કયો એ તો ભાઈ હાવ આળસુનો પીર હોય ને. બાકી તો જેને પેટ ભરવું છે, રળવું છે, એના માટે પેટ પૂરતું તો મળી જ જશે ગમે ત્યાંથી. ભગવાને સૃષ્ટિ પહેલા આ સર્જ્યું છે. ભૂખ પહેલા ભોજન સર્જી દીધું, પછી ભૂખ સર્જી.
તો ભગત માટે હોય જ ને. ક્યાં સુધી જો આ બુરાનપુરમાં દાદો દીવાન હતો, પણ સત્તા મળી હોય ને ત્યારે ભાન ભૂલાઈ જાય છે. જોવાની 5 પૈસા સત્તા આ બધું ભેગું થાય ને એક એક છે ને એ આપણને પાયમાલ કરનારું છે. બધું ભેગું થયું હોય તો ભૂખા કાઢી નાખે ને. ત્યારે આમથી ટ્રક એની યારે ગાડી હામી ભટકાણી તો વાહેથી પાછી વાહ બીજો ટ્રક ભટકાણો. પછી એકે ભૂકા નીકળે તો વાહેથી હોતી દીધી હાજુ રે. પછી કઈ એક આવ્યું હોય ને તોય ગાંડ પણ ઉભું કરી દે છે. આ તો બધું ભેગું થયું. એટલે સેજે અશુભ કર્મો થયા, પણ આમ દૈવી આત્મા ખટકે બહુ કે મારે જીવનમાં આવો દોષ પાપ થયા, ગરીબોની હાય છે. અને એમાંથી મનના એ પીડાને ઓછી કરવા માટે છેવટે એમ તો ક્યાંક સત્કર્મ કરવું. અને પોતે સદાવ્રત ખોલ્યું. સદાવ્રતમાં બધા ગરીબોની સેવા કર્યા કરી, જમાડ્યા કરે. એમ કરતા કરતા ભાવ એવો હતો ને, મનમાંથી પશ્ચાતાપનો ભાવ હતો. અને જયારે અંતરાત્મામાંથી કોઈ પોકાર ઉઠે ને ત્યારે ભગવાન બધું માફ કરીને સ્વીકારી લે. ભગવાન આટલું જ કહે છે કે અંતરાત્મામાંથી તારો ગુનો માફ કરીને મારે શરણે આવ્યો સ્વીકાર લો. અપીચેત દુરાચાર મામ ભજતે અનન્ય ભાગ સાધુ રેવ મંતવ્ય. સાધુ રેવ મંતવ્ય, જલ્દીથી મને પામી જેવું લખ્યું. અપીચેત દુરાજ, ગમે એવો દુષ્ટ દુરાચારી આત્મા હશે પણ મામ ભજતે અનન્ય ભાગ, અનન્ય ભાવથી મારે શરણે આવી જાય. સાધુ રેવ મંતવ્ય, એને તત્કાળ તમારે સાધુ માન લેવું. માનીએ આપણે? મહારાજે લખ્યું છે, કોઈ પાપ કર્યું અને એનું યથાશક્તિ પ્રાયશ્ચિત કરી લીધું, પછી એને પાપી કે તો એ કૃતજ્ઞ છે. જો એટલે કલાપીએ લખ્યું છે ને, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો અંતરમાંથી થાય એટલે બધા પાપ બળી જાય. એની વાત છે આપણને. કારણ કે આપણે કિંચિત પુણ્ય કરી અને આપણને ભડકમદાર માનીએ છીએ. અમે તો એકાદશી રહી છે ને, અરે ભાઈ ભગત નો તું દ્રોહ કરશે, એકાદશી કામ નહીં કરે, કરશે? ત્યારે મારે લઈ કોઈ સાધુ નો ભગત નો દ્રોહ થયો હોય તો એને શરણે પડે, માફી માગે તો છુટકારો થાય. બાકી ભગવાન ખુદ નથી છોડાવી શકતો. ભગવાન પોતે ના પાડી દે કે ના, એ તો વજ્રલેપ એક જ છે કે જેનો દ્રોહ થયો ન્યા જ માફી માગો તો છુટકારો. બાકી કોઈથી ન થાય. તમે કરોડ પ્રાયશ્ચિત કરો પણ આ પાપ ધોવા માટે દુનિયામાં કોઈ પ્રાયશ્ચિત છે જ નહીં. એને સદાવ્રત ચાલુ કર્યા. એમાં ફરતા ફરતા મહારાજના સંતો આવ્યા બે, અને બે રોટલા બધાને આપતા હશે. સંતોને રોટલા આપ્યા, સંતોએ ઠાકોર જમાડ્યા. મહારાજના પ્રગટ સંતો બીજા બધા હોય પણ કોઈ પુણ્ય કરનારા, કોઈ આ કરનારા, કોઈ આ કરનારા, એ તો બધા સાત્વિક કહેવાય. પણ સીધા પુરુષોત્તમને હૃદયમાં ધારણ કરનારા, એ સ્વરૂપ જ એવું છે કે એને ધારણ કરનારો સ્વરૂપ તુલ્ય થઈ જાય. બે જ રોટલા એના ઉપયોગમાં આવ્યા, પણ પાપ બહુ કર્યા હતા ને. અંતકાળે એમના દૂત તો આવ્યા, એવા એમના દૂત આવ્યા ત્યાં તો મહારાજને સંતો આવી ગયા. ચર્ચા આલી ત્યાં તો પાપિષ્ટ છે, પણ છેવટે જમપુરીમાં લઈ ગયા. પણ તરત ધર્મરાજે લઈ જાય, આને અંતકાળે સંતોના દર્શન છે અને સંતોને રોટલા આપ્યા છે. બોલો, છેવટે કે છે સત્સંગમાં એનો જન્મ આવ્યો છે. એ જ બુરાનપુરમાં રાજાને કહો કે કાન ગંભીરણી કરી કે આ 2-3 દુષ્કાળ પીડા છે, એનું કારણ આ સ્વામિનારાયણનો ટીલું આવ્યું છે ને ત્યારથી આ શહેરની દિશા બેઠી છે. માટે આ બધા ભગતડાને આ સત્સંગ છોડાવો તો વરસાદ થાય. રાજા વાજાને વાંદરા જેમ વગાડો એમ વાગે. વાજાને એવું જ હોય ને,
ચોથા આપણે જો જેમ વગાડે માગતા હોય તો કોઈ નિષ્ઠા વગર ના હોય અને જેને મન ફાવે એમ વગાડે આપણને તો કેવા આપણે આ રાજા વાદન વાંદરા ના ચોથા બીજું કઈક તો નિષ્ઠા હોવી જોઈએ ને. કોઈક આપણો ઉપયોગ હા એમ જેમ મન ફાવે એમ કરે. છેવટે એને કે તડકે બેહરી લ્યો, જેલમાં નાખ્યા ને, જેલમાં નાખ્યા. કીધું 3 દિવસમાં વરસાદ થવો જોઈએ, નહીં તો તમને ઘાણી નાખીને તેલ કાઢ નાખો. 3 જ દિવસમાં વરસાદ થઈ જવો જોઈએ. તમારે લઈને તમારા પાપથી વરસાદ થતો નથી. બોલો છે ને દુનિયામાં તમારા પાપે વરસાદ થતો નથી, એને પોતાના પાપ તો દેખાતા જ નથી. છેવટે મહારાજ એને ખાવું ભાવે નહીં, આખી રાત ઊંઘ આવે નહીં. બ્રહ્મચાર્ય પૂછ્યું, સંતોને વાત કરી, સંતો ભેગા મહારાજ શું છે? મહારાજ કે ભાઈ ભક્તોને પીડા છે. બોલે ક્યાં ભક્તો ને ક્યાં મહારાજ, પણ ભક્તો સાથે મહારાજનો આત્મા કેટલો એકત્વ ભાવને પામેલો છે. એ લેખો એવા ભગત તો મારો આત્મા છે ને, હું એનો આત્મા છું. ત્યાં 2 આત્મા નથી રહેતા. પછી તેરા મેરા જીરા એક પીડા ત્યાં અને ખાવું ભાવતું નથી અહીંયા. મહારાજ ને એવા ભક્તોનો આત્મા કાયમ એક હોય છે. આપણને હાથમાં લાગ્યું હોય તો આપણા હૃદયમાં પીડા હોય. આંગળીમાં એવો પાક થાય, એવું લવકારા ઉપર ખાવું ભાવે નહીં, એવું થઈ જાય ને. માથામાં એવી પીડા હોય તો ખાવું ન ભાવે. માથામાં પીડા એમાં અહીં શું વાંધો છે? એકત્વ ભાવ છે એનો. માથાનો હાથનો બધો આત્મા એક છે. અહીંયા પીડા તો આપણે ઉપાધિ. વાહનમાં અળાયું તો હાથ ફર્યા જ કરે. કેમ? વાહન અને હાથને શું લેવા દેવા? ઓલો દોરડા જેવું આ બાજુ છે ને આવડા મોઢવા જેવું વાહે છે, પણ બેયનો આત્મા એક છે. ભગત ને ભગવાનનો આત્મા એક છે. સુખ સ્વામી કે લાવો કાગળ લખીએ, ધીરજતાનું કાગળ લખવા સાંજે બેઠા, અડધો કાગળ લખાણો તો દીવો ઓલવાઈ ગયો. મહારાજ હવાર લખશું. મહારાજ કે હવાર ક્યાંથી લાગે, અત્યારે જ મોકલવા છે. રહેતે તો કે હા. વળી મહારાજે જમણો ચરણ લાંબો કરી અને તેજ પ્રગટ્યું, દીવા જેટલું રાખીને કાગળ લખાવ્યો અને ગોવિંદરામને તૈયાર કર્યા. અત્યારે જ જાઓ, હવારે નહીં, અત્યારે. ભલે આટલા શિવજી નું મંદિર, એને થોડી વાર અહીંયા આરામ કરી લો પછી જાઓ. મહારાજની ઈચ્છાથી સંકલ્પ થયો. હુતા સીધા ત્યાં સવારે ઉઠ્યા. ત્યાં તો સમજો કયું ગામ છે? તો કે બુરાનપુર. ગઢપુરમાં સામે મંદિરે હુવે, સામે કાંઠે સીધા હવાર પીડ્યું. તો એને એમ કે મહારાજને જલ્દી કાગળ પકડતો. નાયા ધોયા વિના સીધા જ ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો અંદર પહેલા ભક્તો આ કોણ? ત્યાં જોયું તો કાગળ આપ્યું. હમણે તો આવી જાય ને એકવાર. મહારાજે કીધું કે જાઓ તમારું સારું થાય એમ કીધું. મહારાજે લ્યો કાગળ લ્યો, હું નાય ધોઈ લો હોય પછી આવું. જેવા નાવા ગયા તાપીમાં પીડા, સીધા ગરડા નીકળ્યા. અને વરસાદ થયા, મુક્તિ થઈ. મહારાજ કેવી ભક્તોની રક્ષા કરે. આપણને એમ થાય તો આપણી રક્ષા કરે, આપણે ભગત થઈ તરત એવું જ થાય ને. આપણને ફલાણા ને ભગત ને ભીમમાં આવ્યા તો ભગવાન પ્રગટ કરોડ રૂપિયા આપી ગયા. આપણને એમ થાય આ તો સારું, આપણે ભગત થઈ. હાલો ને, એને કરોડ રૂપિયા ન આપે, 2 બુહલા દે. બોલો વાણીઓ જીવન ભગતે જુવારનો રોટલો, મઠનો રોટલો આપ્યો. પેલા વાણીઓ બેઠો બેઠો કે હા સારું, સસ્તું સિદ્ધપુરની જાત્રા. હે મઠને રોટલે ભગવાન ખુશ થાય છે. આપણે થાળની રસોઈ દેવી દેવી. મળો વાલીડો બીજેથી ઓલી વાણિયાણી કે લે કર મઠનો રોટલો. કેમ? તો ભગવાન જમાડો, ભગવાન જમાડો. તો કે હા, ભગવાનને મઠ જ ભાવે, બીજું કઈ ભાવતું નથી, મેં જોયું ને. લઈ ગયો રૂમાલ ઢાંકીનો. મહારાજ ને કીધું મહારાજ થાળ કરીને લેવો છું. મહારાજ ખોલ ખોલ લાય
ખોલીને દીધું મહારાજ ને. એવો કીરો ઘા થાળી હોતું ગયું સરોવર. મહારાજ કે માળા બન્યા બન્યો જ કીધો છે. ઓલાના તો ઘરમાં કઈ નહોતું એટલા માટે, પણ એનો ભાવ હતો એટલે જ એમાં તારા ઘરમાં કઈ ખોટ છે? લાંબા લાંબા ભાત ખાશો ને મઠનો રોટલો લેવો એમ કે દાન ખોટી ભક્તિ થોડી હાલે. આપણને એમ કે એની રક્ષા કરી, આપણે રક્ષા મેળવવા માટે ભક્તિ કરીએ, એમાં કઈ ન મળે. આપણે મોટે ભાગે એવું ભજન કરીએ તો અક્ષરધામ મળે, અને અક્ષરધામમાં ઘૂસી ગયા પછી તો બાય. સહેતુકી ભક્તિ છે એટલે પ્રેમ નથી જાગતો. આપણને આટલા વર્ષ સુધી ભજન કર્યું તો પ્રેમ પ્રાગટ્ય કેમ થતું નથી? પ્રેમનું પ્રાગટ્ય કરવાનું દાનત ક્યાં? દાનત તો બીજી છે. પ્રેમ તો ત્યારે પ્રગટે તમામ પ્રકારના હેતુ વયા જાય તો પ્રેમ પ્રગટે. કારણ પ્રેમને પ્રગટવા જ ક્યાં દઈએ આપણે? એનો વારો આવવા દઈ ને હો જાય મહાપુરુષ કા પોખણા. એક ને ઉતારો બીજું છોડી દે, એને ઉતાર ત્રીજું છોડી દે. આખી રાત પોખણું જ ન થવા દીધું. લો એમ આપણે આખી જિંદગી પ્રેમને પ્રગટવા જ ન દીધો. કારણ કે થોડીક સેવા કરીએ ત્યાં મારું નામ કેમ ન આવ્યું? તારું નામ છે ધર્મરાજા ચોપડે. તરત આપણે નામની વાંછા લાગે, માનની વાંછા લાગે, ધાનની વાંછા લાગે. થોડુંક કર્યું નથી તરત માન આવ્યું નથી, કઈ કર્યું નથી તરત લાલચા જાગી નથી. એમાં પ્રેમને ક્યારે તક મળશે આપણને? બધું જ પ્રકારનો મેલ વયો જાય ને ત્યારે ચોખ્ખો પ્રેમ પ્રગટે છે. તો આવી ભક્તિ કરતા શીખવું પડે. આવી ભક્તિ કરતા આપણે અહીંથી ઠેઠ ન્યાય ગયા હોય ગુરુ પૂર્ણિમામાં, ત્યાં હામું ન જોયું હોય તો આપણે દર્શન કરવા જવાનું છે કે એને દર્શન દેવા જવાનું છે? પણ આપણને કેવું થાય? ધક્કો થયો એવું લાગે. એવો અહેસાસ એવો થાય આપણને. એમાં ક્યાંક સભામાં છેલ્લા બે થાંભલો મોટો આડો આવી ગયો હોય, એમ થાય કઈ અરે ભાઈ સભામાં મોટા મોટા દેવતાઓને આસન ન મળતા હોય અને અહીંયા આપણને આસન મેળવ્યું કઈ થોડું છે? તમે રાષ્ટ્રપતિ ભવનમાં ગયા હોય અને કદાચ તમને ખુરશી ન મળે અને હેઠું બેહવું પડે તો, અને તમારે સામું રાષ્ટ્રપતિ ન જોવે તોય તમે અહીંયા ફૂલાતા હોય. રાષ્ટ્રપતિ ભવનમાં કલાક બેહી એનો કેફ, અને આમ ખુરશી થાંભલો એનો ફોટો પડાવી લે. ખુરશી થાંભલો અને એ દેખાડે જો આ ખુરશી ન્યાની છો, આ થાંભલો ત્યાંનો છે. ત્યાંનો ફોટો દેખાડ્યા કરે. ક્યાં બેસી આવ્યો? રાષ્ટ્રપતિ ભવન. ત્યાં આસન હોય. અહીંયા મહારાજે વચનામૃતમાં આ નોંધ લીધી. શું કીધું છે? ઇંગ્રેજ જેવો પાદશાહ, બાદશાહ નથી લખ્યો પણ પાદશાહ, ત્યાં જ્ઞાન ખુરશી ન નાખી દે તો કઈ માઠું લાગે છે? એવા પરમહંસોની સભામાં જ્ઞાન કદાચ ખુરશી ન નાખી દીધી, આવો 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 3 વખત ન બોલ્યા, એક જ વાર બોલ્યા તો આવો આવો ને જો ને દક્ષ પ્રજાપતિ શું થયું? પરીક્ષિત ને શું થયું? પરીક્ષિત તો હારો મળ્યો. દક્ષ પ્રજાપતિ આલો જે હોય, પરીક્ષિત તો કાયમ સાધુ સંતોના ચરણ ધોઈને પીનારો, છતાંય શું થયું? જો થયું ને, માણસને માન જેટલું અપસેટ કરે છે એટલું કોઈ અપસેટ નહીં કરે. વરુ તો ભગવાનને વરુ નીતર જીભ કરીને મરુ, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરુ, આવો ઠેરાવ છે. આજ તો મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે તો ભગવાનને મૂકીને બીજાને કેમ વરાઈ જાય છે? ત્યારે સ્વામી બોલ્યા છે આપણે ભગવાન વરવા દેહ ધેરો નથી. પ્રશ્ન ન્યા છે. સ્પેશિયલ આખે આખો દેહ ભગવાન વરવા ધેરો નથી, આવો ઠેરાવ નથી ને એટલે આ દિશા ભૂંડી છે. એટલે જ્યાં ત્યાં ભટકાય છે, જ્યાં ત્યાં વૃત્તિઓ આપણી જતી રહે છે, અને એક ભગવાન સિવાયનું તીર અનેક ઠેકાણે તકાઈ જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ.